નમસ્કાર મંડળી, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે। આજ આપણે બનાડશું દૂધળાની ભાજી। દૂધળાની ભાજી ખાવાની તો ટેસ્ટી लागस જ, पण तिनाती महत्त्वाची बात म्हणजे ते खूप न्यूट्रिशियस રહે। म्हणून आम्हाला त्या आठवड्यामध्ये एकदा तरी દૂધળાની भाजी बनसच। पण होय सांभेले की खूप लोकोने દૂધળાની भाजी गमतीच नाही। पण आपनी આજની જે પદ્ધત છે તે પદ્ધતિથી દૂધળાની ભાજી બનાવી તો મારી ખાતરી છે કે સૌને નક્કી જ ગમશે। चलो तो पै आपण या દૂધળાની ભાજી બનાવી લઈશું। વિડીયોને શરૂઆત કરીએ। यावेळी एक દૂધળું લઈ લઈએ, પણ શક્યતો જે પટ્ટાવાળા દૂધળા આવે છે તે જ વાપરાના। તેનાથી દૂધળાની ભાજી किंवा केવો પણ એક પ્રકાર બનાડ્યો તો તે ખૂબ સ્વાદ દે। પણ या મને અવેલેબલ ન થયો, म्हणून હું આ દૂધળું લઈ લઈએ। હવે આપણે આ દૂધળાની સાલ કાઢી લઈશું आणि साल काढल्यानंतर तिने आपण धुई लागसू, म्हणजे दूधळू जे चटचट करत ते नाही थतू। दूधळू आपण धुवाई जेलुए तिने आजूबाजूનું આપણે આ પદ્ધતિ કટ કરી લેશું અને દૂધળાને આપણે હવડાયા કટ કરી લેશું। અને તમે દેખી શકો છો કે દૂધળાનો જે બી હોય તે એકદમ નાંદડે અને એકદમ કૂળો હોય, म्हणून आपण डायरेक्ट आपण દૂધળાને કટ કરી લેજ। जर समजा बिया जे वचमेना गळ्या हशे तो वचमेनो भाग आहे ते તમે કાઢી લઈ શકો છો। पण शक्यतो दूधळू जे आपण કૂળું લીધું તો તેના बिया જે છે તે એકદમ કૂળા રહે અને તે જાસ્ત સ્વાદ દે છે। या पद्धती આપણે જે દૂધળું છે તે કટ થઈ જઈલું છે। યુજ આપણે બટું દૂધળાને કટ કરી લેશું। हवडा आपण भाजीने वगार लेसू। भाजी आपण आवडा या कुकर में ज करणार आहे। 3 करता कुकर में आपण या तेल लाखी लईलुए। तेल गरम तई के राई लाखी लेसू। राई अपनी मस्त तड़तड़ी के अपन तिना में जीरू लाखी लेसू। जीरू अपनु मस्त फुली के तिना में अपन कढीपत्तो लाखी लईलुए। कढीपत्ता नंतर ती मेथीना दाणा लाखी लेसू। मेथीना दाणा દૂધળાની भाजी में खूब टेस्टी लागे છે। हवडा આપણું તેલ થોડું જાસ્ત ગરમ થઈ ગયું તો म्हणून થોડું દૂધળું આપણે આ લાખી લઈ લઈએ અને હિંગ લાખી લેશું, જેને કરીને આપણી હિંગ બળનારી નહીં। 1 ચમચો હળદ, 2 ચમચો સમાર લાખેલો છે અને 1 ચમચો ધના પાવડર લાખી લઈ લઈએ। ઈને હવડા आपण મિક્સ કરી લેશું અને હવડા ઉરેલું જે દૂધળા છે તે લાખીને आपण ભાજીને મિક્સ કરી લેશું। આ ભાજી તમે કઢાઈમાં સુદ્धा કરી શકો છો, પણ કઢાઈમાં કરવાને થોડું टाइम जास्त લાગે છે અને આજકાલના જે દૂધળા છે ને તે જલ્દી ચડતા જ નહીં, म्हणून सेफ साइड कुकर में जो करी भाजी तो टाइम पण नाही लागतो आणि भाजी एकदम व्यवस्थित चढी जाते। हावडा आपण बघार में દૂધળા में लगेच कुकरનું झाकण ન લગાડતા એવા જ પદ્ધતિ 5 to 7 મિનિટ સુધી એક સરખું સતળવાનું, म्हणजे આપણા દૂધળાની ભાજી જે છે તેને તેલ પણ છૂટી જાય અને સ્વાદ પણ ભારી આવે છે। હાવડા આપણે આ મીઠું લાખી લઈલું છે અને 2 ચમચો या ગોળ લાખી લેશું। ગોળ લાખવાથી આપણી ભાજી જે છે તે ખૂબ મસ્ત લાગે છે। હવડા મીઠું અને જે ગોળ લાખેલું હોય તેનું થોડુંસું પાણી છૂટી જશે અને એમ બી દૂધળાને થોડુંસું પાણી છૂટશે જ, म्हणून ભાજીમાં आपण એક ટીપકો પણ પાણી નહીં લાખતા એવા પદ્ધતિ મિક્સ કરી લેશું અને થોડુંસું તેને પાણી છૂટી તમે દેખી શકો છો એકદમ થોડુંસું પાણી આ ભાજીને થોડું છૂટી જઈલું છે। हावड़ा पण भाजी में कतमर लाखी लेसू। कतमर ने मिक्स कर लेसू અને ઝાકણ લગાડીને બારીક ગેસ पे कुकर ने 2 शिट्टियों કરી લેશું। 2 शिट्टियों में આપણી જે ભાજી તે પરફેક્ટ ચડી જાય। તેમ તો એક शिट्टी में થઈ જાય, પણ સેફ સાઈડ 2 शिट्टी જ કરે તો ભાજી એકદમ મસ્ત ચડી જાય। બારીક ગેસ કરીને 2 शिट्टी कराने આપણે બે शिट्टी થવાનંતર તી કુકરને પૂરું ઠંડુ થવા દેવાનું છે અને નંતર તી आपण તેનું ઢાંકણું ઉગાડી લેશું અને ભાજીમાં યા થોડુંસું પાણી દેખાઈ રહે। जर તમને એવી થોડી રસ્સાવાળી ભાજી ગમતી હશે તો ઠીક છે, નહીં તો પછી થોડો ટાઈમ आपण 1-2 મિનિટે ગેસ શરૂ કરવાનો છે, ફૂલ ગેસ पे ભાજીને થોડીશી ગતકાઢી લેવાની। તેનાથી આપણે ભાજીનું જે પાણી તે થોડુંસું આટી પણ જાય અને ભાજીને વ્યવસ્થિત તેલ છૂટી જશે। તમે દેખી શકો છો કે આપણા ભાજીનો કલર સુદ્धा કેટલો મસ્ત આવેલો હોય, દેખીને જ ખાવાની ઈચ્છા થતી હશે।
તેના આપણે થોડીશી ઉચ્ચતી કતમાં રાખી લઈશું, મિક્સ કરી લઈશું અને આપણી આ દૂધડાની ભાજી તે તૈયાર થઈ જઈ. ભાજીને આપણને આવડ્યા સર્વ કરી લઈશું. દૂધડાની ભાજી જોડે નુસતી રોટલી ન બનાવતા દાળ ભાતનું કુકર તો નક્કી જ લગાડવું પડશે. દાળ ભાતની જોડે દૂધડાની ભાજીનું કોમ્બિનેશન એક જ નંબર લાગે. તમે સુદ્धा એકદા તરી દાળ ભાત, દૂધડાની ભાજી અને રોટલી આ મેન્યુ નક્કી બનાવજો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવા જ આપના પારંપરિક રેસીપીઝ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઈબ કરો. અને વય તમને કેવી રેસીપીઝ દેખાણ ગમશે તે સુદ્धा મને કમેન્ટ કરીને તમે કહી શકો છો. ધન્યવાદ.